નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશમાં દુષ્કર્મના ગુનાઓ ખૂબ જ વધી ગયા છે। કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે, ત્યારે આજે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે। સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને તથા વોર્ડ સર્વિસથી દૂર રહ્યા છે। જો કે ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી છે। હવે સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલો પણ હડતાળમાં જોડાવાનું એલાન કર્યું છે। આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહે જણાવ્યું હતું કે આ બાબતે અમારું પૂરેપૂરું સમર્થન છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આવતીકાલે સવારે 6 વાગ્યાથી આગામી 24 કલાક સુધી તાત્કાલિક સિવાયની તમામ સેવાઓ બંધ રહેશે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે હોમિયોપેથિક એસોસિએશન, ગામા સહિત વડોદરાની તમામ હોસ્પિટલોનું સમર્થન કરશે। આ ઘટના માટે તમામ એસોસિએશન એક સાથે છે અને આવતીકાલ સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે સંપૂર્ણ સેવાઓથી દૂર રહેશે। આથી રવિવાર અને સોમવારે રક્ષાબંધન હોવાથી કાલથી 3 દિવસ ડોક્ટરો મળશે નહીં।